ગુડ મોર્નિંગ બાળકો. આપણે લાસ્ટ લેક્ચર સુધીમાં ક્વોન્ટમ નંબર, મુખ્ય ક્વોન્ટમાંક, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર જેને કહીએ છીએ, પછી ગૌણ ક્વોન્ટમાંક જેને સેકન્ડરી અથવા એજીમુથલ ક્વોન્ટમ નંબર કહીએ છીએ, ત્રીજો ચુંબકીય ક્વોન્ટમાંક જેને આપણે મેગ્નેટિક ક્વોન્ટમ નંબર કહીએ છીએ, અને ચોથો ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમાંક જેને આપણે ઇલેક્ટ્રોન સ્પિન ક્વોન્ટમ નંબર કહીએ છીએ. તો આ ચારેય ક્વોન્ટમાંક વિશે અભ્યાસ કર્યો મિત્રો. ઇલેક્ટ્રોન અંગેની સંપૂર્ણ માહિતી આપતા અંકો જેને આપણે ક્વોન્ટમ અંકો કહેવાય છે. જુદા જુદા ક્વોન્ટમ અંકો વડે આપણે જુદી જુદી માહિતી મેળવી શકીએ છીએ. મિત્રો, આપણે જોયું કે ચાર ક્વોન્ટમાંકમાંથી ત્રણ ક્વોન્ટમાંક એવા હતા કે જે શ્રોડિંજર તરંગ સમીકરણમાંથી મળે છે. માત્ર સ્પિન ક્વોન્ટમાંક છેલ્લો MS અથવા S જેને કહીએ છીએ એ શ્રોડિંજર તરંગ સમીકરણમાંથી મળતો નથી. MCQ માટે એક આ પ્રશ્ન બની શકે. મિત્રો, એના લગતા કેટલાક પ્રશ્નો જોઈએ તે પહેલાં એક તફાવત જોઈ લઈએ. કક્ષા અને કક્ષક. કક્ષાને કોષ કહેવાય છે, સેલ. કક્ષક જેને પેટાકોષ અથવા સબસેલ કહેવાય છે, સબસેલ. મિત્રો, કક્ષકનું બીજું નામ એન્ટિનોડ પણ કહી શકાય. એન્ટિનોડ. જુદા જુદા નામથી ઓળખી શકાય છે. મુખ્ય આ શબ્દો ચાલે છે: કક્ષા અને કક્ષક, ઓર્બિટ અને ઓર્બિટર. આ ઓર્બિટ છે અને ઓર્બિટર છે. શું તફાવત બે શબ્દો વચ્ચે જરા ઓળખી લઈએ. ભણ્યા છીએ એના જ મુદ્દાઓની તારવણી કરી છે. તો કક્ષા કોને કહેવાની છે મિત્રો? તો પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરે છે. આપણે શરૂઆતમાં કહ્યું હતું કે આ પરમાણુ કેન્દ્ર હોય અને આજુબાજુ ઇલેક્ટ્રોન ફરતો હોય. આ વર્તુળાકાર જે પથ છે એનું નામ કક્ષા અથવા કોષ કહેવાય છે, સેલ. તો કક્ષકની ડેફિનેશન શું છે? તો પરમાણુ કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન હોવાની સંભાવના, પ્રોબેબિલિટી, મહત્તમ જનરલી 90% કે તેથી વધુ હોય છે. 95% સુધી પણ હોઈ શકે. 90 થી 95%ની આસપાસ હોય છે. પરમાણુ કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન હોવાની સંભાવના બતાવે, અને સંભાવના કેવી હોય? મહત્તમ 90% કે 95%થી વધુ પણ હોઈ શકે. તે વિસ્તારને કક્ષક કહે છે. સંભાવના 100% એવી હોતી નથી જ, કદાપી નહીં મિત્રો. કક્ષક એટલે એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 90% કે તેથી વધુ હશે. મહત્તમ એ વિસ્તારને કક્ષક અથવા પેટાકોષ, સબસેલ. તે દ્વિપરિમાણીય માર્ગ ધરાવે છે. આપણે વર્તુળ દોરીએ છીએ મિત્રો, વર્તુળ દોરીએ છીએ જે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરે એવું કહ્યું છું. આ વર્તુળાકાર માર્ગ. અને વર્તુળાકાર માર્ગ મતલબ 2 ડાયમેન્શન. વર્તુળ એ 2D છે, 2D છે, જ્યારે કક્ષકો 3D છે. 3D છે. કેમ? કારણ કે કક્ષકો જુદા જુદા આકારની હોય છે મિત્રો. આપણે જોઈએ છીએ, આગળ મુદ્દો આવે છે આ રીતે. તે વર્તુળાકાર છે અને અદિશ છે. વર્તુળાકાર છે અને અદિશ છે. મતલબ વર્તુળાકાર એ અદિશ જ હોય, એની દિશા નક્કી નથી હોતી. ઇલેક્ટ્રોન અહીં પહોંચે ત્યારે આ દિશામાં લાગે, અહીં પહોંચે આમ લાગે. ઇલેક્ટ્રોન અહીં પહોંચે ઉપર જતું લાગે. ઇલેક્ટ્રોન અહીં પહોંચે ત્યારે આપણને એમ લાગે, જો અહીં ગતિ કરતો આમ આવે છે ત્યારે એવું લાગે છે આ દિશામાં જાય છે. ઇલેક્ટ્રોન જો અહીં પહોંચે ત્યારે એવું લાગે કે આ દિશામાં જઈ રહ્યું છે. ઇલેક્ટ્રોન અહીં પહોંચે ત્યારે એવું લાગે કે આ દિશામાં જઈ રહ્યું છે, ઉપરની દિશામાં.
દિશા નક્કી નથી, અદિશ છે નક્કી. જ્યારે કક્ષકોમાં શું થાય છે મિત્રો, ત્રિપરિમાણીયમાં જુદા જુદા આકાર ધરાવે છે કક્ષક. એના વિશે આપણે હજુ ભણવાનું બાકી છે. એસ કક્ષકનો આકાર ગોળાકાર છે. ગોળો, પૃથ્વીનો ગોળો હોય એવો ગોળો, વોલીબોલ ટાઈપનો એક ગોળો. ગોળો એ ત્રિપરિમાણીય રચના છે મિત્રો. અને ગોળો અદિશ છે. એસ કક્ષક કેવો છે? અદિશ છે. બાકીની બધી જ કક્ષકોના પ્રકાર આપણે ભણ્યા છે. એસ, પી, ડી, એફ, જી, એચ, આઈ વગેરે લેવાય, પણ જનરલી આ 4 વપરાય છે. તેમાં એસ કક્ષકનો આકાર ગોળાકાર છે, ત્રિપરિમાણીય. બધી જ ત્રિપરિમાણીય છે, 3D છે, પણ એસ કક્ષક ગોળાકાર હોવાથી અદિશ છે. બાકીની પી, ડી, એફ બધી જુદા જુદા આકાર ધરાવે છે. પી કક્ષકનો આકાર ડમ્બેલ છે, ડમ્બેલ આકાર. ડમ્બેલ સુપાવવાના આવે છે ને વ્યાયામની અંદર, એવા ડમ્બેલ આકાર. ડી કક્ષકનો આકાર ડબલ ડમ્બેલ છે, આપણે ભણીશું 2 ડમ્બેલ્સ આવ્યો. એફ કક્ષકના આકાર પણ જુદા જુદા ટાઈપના છે મિત્રો, અને બધા જ 3D છે. એસ સિવાયની બધી જ કક્ષકો સદિશ છે, જ્યારે આ અદિશ છે, આ સદિશ. માત્ર આમાં અપવાદ એસ કક્ષક અદિશ, બાકી બધી સદિશ. એસ કક્ષક સિવાય બાકીની કક્ષક સદિશ છે, મતલબ એસ કક્ષક અદિશ છે. તો મિત્રો ત્રિપરિમાણીય છે, બરાબર. એસ કક્ષક, પી કક્ષક, ડી કક્ષક બધી ત્રિપરિમાણીય છે. આકાર બધાના જુદા જુદા. આમાં એક જ સરખો શેપ, વર્તુળાકાર. કક્ષાનો શેપ એક સરખો છે, વર્તુળાકાર. એમાં જુદા જુદા આકાર. એસ સિવાયની બાકીની બધી સદિશ, આમાં અદિશ. તેને n બરાબર 1 2 3 4 અનંત ધન પૂર્ણાંક સંખ્યાઓ અથવા તો કેપિટલ કે, એલ, એમ એન વગેરે વડે દર્શાવાય છે. આમાં તેને l બરાબર 0 થી n-1 સુધી વડે દર્શાવાય છે. l બરાબર 0 તો એસ કક્ષક તમને ખબર છે. l બરાબર 1 તો પી કક્ષક, l બરાબર 2 તો ડી કક્ષક, l બરાબર 3 તો એફ કક્ષક, l બરાબર 4 તો જી, l બરાબર 5 તો એચ વગેરે બોલી શકાય. સ્મોલ લેટરમાં આવશે, આ કેપિટલ લેટરમાં, આ સ્મોલ લેટરમાં આવશે. મતલબ આને મુખ્ય ક્વોન્ટમાંક વડે દર્શાવી શકાય, આને ગૌણ ક્વોન્ટમાંક વડે દર્શાવી શકાય. કોઈ પણ n કક્ષામાં મહત્તમ 2n² ઇલેક્ટ્રોન ગોઠવી શકાય. કોઈ પણ n કક્ષામાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકે? દાખલા તરીકે પહેલી કક્ષામાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય? તો 2n² પ્રમાણે પહેલી કક્ષા એટલે n ની જગ્યાએ 1 લખીએ તો 2 જ ઇલેક્ટ્રોન આવે. બીજી કક્ષામાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન આવે? બીજી કક્ષામાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન આવે? તો n ની જગ્યાએ 2 લખો, 2 નો વર્ગ 4, 4 દુ 8. ત્રીજી કક્ષામાં કેટલા આવે? 3 લખો તો 3 નો વર્ગ 9 દુ 18. ખ્યાલ આવે છે મિત્રો? તમને અગાઉ આવું લખાવ્યું હતું એક વખત કે nમી કક્ષામાં કેટલી કક્ષકોની સંખ્યા જાણવાનું સૂત્ર n², માત્ર n². અને તેમાં રહેલા મહત્તમ ઇલેક્ટ્રોન, મહત્તમ કેટલા ગોઠવાય? તો 2n². પરિવાર nની કક્ષામાં કેટલી કક્ષકોની સંખ્યા હોય? કક્ષકોની સંખ્યા જાણવાનું સૂત્ર n². ખબર ના હોય તો જોઈ લો, અગાઉ લખાયેલું અથવા લખી દો. અને તેમાં સમાવી શકાતા મેક્સિમમ ઇલેક્ટ્રોન કેટલા? તો 2n². મતલબ આવો થાય, જુઓ સીધો સાદો અર્થ. n બરાબર બીજી કક્ષા ધારો કે લઈએ તો કેટલી કક્ષકો હોય? કક્ષકોની સંખ્યા n², તો 2 નો વર્ગ 4 કક્ષકો હોય. તેમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય મેક્સિમમ? તો 2n² પ્રમાણે 8 આવે. n બરાબર 5 હોય ધારો કે, 5મી કક્ષા હોય તો કેટલી કક્ષકો હોય? 5 નો વર્ગ 25 કક્ષકો હોય 5મી કક્ષામાં. કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય? તો 2n² પ્રમાણે 50. એક કક્ષકમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન જ આવે. જ્યારે એક કક્ષામાં મેક્સિમમ કેટલા આવે? એક કક્ષામાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન આવે? 2n².
જ્યારે કોઈ પણ એક કક્ષકમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય? 2 જ. એક કક્ષકમાં મહત્તમ 2 જ ઇલેક્ટ્રોન ગોઠવી શકાય, 2 થી વધુ કદાપી નહીં. યાદ રાખો. ઓકે. એ વર્તુળાકાર સદિશ છે. જુદા જુદા આકાર ધરાવે. એસ કક્ષક ગોળાકાર, પી કક્ષક ડંબેલાકાર, ડી કક્ષકો ડબલ ડંબેલ, એફ કક્ષકના આકાર પણ જુદા જુદા ટાઈપના હોય છે. એના આકાર વિશેની માહિતી આપણા અભ્યાસક્રમમાં નથી, પણ એસ કક્ષક સિવાય બાકી બધી જ કક્ષકો સદિશ. આ કક્ષા શબ્દ જે છે એ બોહર અભિધારણાને અનુસરે છે, બોહરના નિયમોને અનુસરે છે, બોહરની અભિધારણાઓને અનુસરે છે. આ મુદ્દો કક્ષા કોષ, જેમાં બોહરે ઇલેક્ટ્રોનને માત્ર કણ માન્યો હતો. તમને યાદ હશે, ઇલેક્ટ્રોનને કણ સ્વભાવ જ ધ્યાનમાં લીધો હતો, ઇલેક્ટ્રોનનો તરંગ સ્વભાવ ધ્યાનમાં લીધેલ નહોતો, માટે એ નિષ્ફળ ગયો હતો મુદ્દો. તો કક્ષા એ બોહરના અભિધારણાઓને અનુસરે છે. જ્યારે કક્ષક હાઇઝનબર્ગ, ડ બ્રોગલી, જીમાનસર, સ્ટાર્કસરને અનુસરે છે, જેમાં ઇલેક્ટ્રોનના કણ અને તરંગ બે સ્વભાવને ધ્યાનમાં લીધેલા છે. અહીંયા આ સિદ્ધાંતોમાં એવું સ્પષ્ટ છે, હાઇઝનબર્ગે એવું સ્પષ્ટ કહ્યું કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન એક સાથે ચોકસાઈથી નક્કી કરી શકાતા નથી, એની માત્ર સંભાવના જાણી શકાય છે. ચોકસાઈપૂર્વક એનું સ્થાન અને ચોકસાઈપૂર્વક એનો વેગ નક્કી કરી શકાય નહીં, આવું હાઇઝનબર્ગે કહ્યું છે. જ્યારે બોહરને અભિધારણામાં એવું માનવામાં આવ્યું હતું કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી નિશ્ચિત અંતરે અને નિશ્ચિત વેગથી વર્તુળાકાર માર્ગમાં ફરે છે. એટલે આ જે છે કક્ષા બોહર અભિધારણાને અનુસરે છે, માટે તે ઇલેક્ટ્રોનનું નિશ્ચિત સ્થાન બતાવે છે. એ પકે લખ્યું છે, પકે મતલબ પરમાણુ કેન્દ્રની આસપાસ, પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન હોવાની સંભાવના બતાવે છે, ગેરંટી નહીં, સંભાવના. તો કક્ષા અને કક્ષક વચ્ચેનો આ ભેદ છે. કક્ષક શબ્દ જે છે એ બોહરની થિયરી કરતો તદ્દન વિરુદ્ધ બાબત બતાવે છે. બોહર એવું કહે છે કે ઇલેક્ટ્રોન નિશ્ચિત સ્થાન છે, કક્ષાઓમાં ઇલેક્ટ્રોનનું સ્થાન નિશ્ચિત હોય છે, ત્યારે આ બધા વૈજ્ઞાનિકોએ એમ કહ્યું કે ઇલેક્ટ્રોનના સ્થાન વિશે કોઈ નિશ્ચિતતા કહી શકાય નહીં. એટલે લેટેસ્ટ ક્વોન્ટમ થિયરી છે એના અનુસંધાનમાં આપણે કક્ષકને વધારે મહત્ત્વ આપવું પડે, કક્ષાની સાપેક્ષમાં કક્ષકને વધારે મહત્ત્વ આપીશું. તો મિત્રો, આને મુખ્ય ક્વોન્ટમ વડે દર્શાવાય અને ગૌણ ક્વોન્ટમ. એક વાક્ય હજુ બીજું કદાચ લખો લખાય. એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી હોય, એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી, એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી અથવા ઘટક હાઇડ્રોજન, હિલિયમ પ્લસ, લિથિયમ પ્લસ 2 ની ઉર્જા માત્ર એન ઉપર આધારિત છે. અને એની એટલે કક્ષા બતાવે છે, કક્ષાઓ બતાવે છે, માત્ર કક્ષા ઉપર આધારિત છે. એક ઇલેક્ટ્રોન ધરાવતી સિસ્ટમ જે છે, આ બધા ઘટકો છે, હાઇડ્રોજન છે, હિલિયમ પ્લસ, લિથિયમ પ્લસ 2, બેરિલિયમ પ્લસ 3 વગેરે, તેમની ઉર્જાનો આધાર માત્ર એન ઉપર છે. જ્યારે એક કરતાં વધુ ઇલેક્ટ્રોન જેમાં આવેલા હોય, જગ્યા નથી, તમે લખી દેજો મિત્રો, જે ઘટકોમાં એક કરતાં વધુ ઇલેક્ટ્રોન હોય તેમની ઉર્જાનો આધાર n વત્તા n ઉપર છે, n અને n ઉપર છે એમ કહી શકાય. એટલે મુખ્ય ઉપરાંત ગૌણ ક્વોન્ટમ, અને ગૌણ ક્વોન્ટમ એટલે શું બતાવવા માટે છે? કક્ષક, એટલે કક્ષા ઉપરાંત કક્ષક ઉપર પણ છે. તો આ એક કરતાં વધુ ઇલેક્ટ્રોન માટે ઉર્જાનો આધાર n પ્લસ l ઉપર છે, જ્યારે એક ઇલેક્ટ્રોન માટે ઉર્જાનો આધાર માત્ર n ઉપર છે. આ વાક્ય કરી નાખે છે. તો તફાવતના લગભગ બંને વચ્ચેની ઓળખાણ એટલે સ્પષ્ટ કરી અને તફાવત પણ યોગ્ય રીતે લખ્યો છે. પરીક્ષામાં તફાવતના લગભગ બધા મુદ્દા લખવાના થતા નથી મિત્રો, પણ અપેક્ષા રાખીએ કે તમે
વાંચી સમજીને સારી રીતે તૈયાર કરો અને સમજો આ બંને વચ્ચેનો ભેદ. આનો સ્ક્રીનશોટ પાડી દો મિત્રો, પછી આગળ વધીએ, કેટલાક દાખલા લઈ લઈએ. મિત્રો કોયડો 2.17 ઇઝી પ્રશ્નો છે, જરા જોઈ લઈએ. n બરાબર 3 સાથે સંકળાયેલી કક્ષકોની સંખ્યા. તો મિત્રો પહેલાં સૂત્રો યાદ કરી દો. એમ કહી શકાય, આપણે યાદ કરાવી દઉં તમને તો આવું લખાય છે, કક્ષકના પ્રકાર કેટલા? કક્ષકના પ્રકારનું સૂત્ર શું? તો n. કક્ષકની સંખ્યાનું સૂત્ર શું? કક્ષકની સંખ્યા n². અને તેમાં સમાતા મહત્તમ ઇલેક્ટ્રોન, સમાતા મહત્તમ ઇલેક્ટ્રોન 2n. આ સૂત્રો આપણને આવડવા જોઈએ. તો nની કક્ષા માટે આ બધા સૂત્રો કોના માટે છે મિત્રો? nમી કક્ષા માટે. nમી કક્ષાનો નંબર આવે 3, તો કક્ષકના પ્રકાર 3 થાય. મતલબ ત્રીજી કક્ષામાં 3 પ્રકારની કક્ષકો હોય. કઈ કઈ હોય મિત્રો? s, p અને d. કક્ષકો શબ્દ આવે એટલે સ્મોલ લેટરમાં s, p, d, f, g, h, i વગેરે. તો nમી કક્ષામાં n પ્રકારની કક્ષક, મતલબ n બરાબર ત્રીજી કક્ષામાં 3 પ્રકારની કક્ષકની સંખ્યા કેટલી? n². મતલબ 3 નો વર્ગ 9 કક્ષકો હોય. તો આપણો તો જવાબ ડાયરેક્ટ મળી જાય છે. કુલ કક્ષકો કેટલી? 9. જવાબ આવી ગયો. તો એ કક્ષકોની સંખ્યાનું સૂત્ર n² પ્રમાણે જવાબ આવી જાય. ડાયરેક્ટ લખવો એટલે લખી દઈએ 3 નો વર્ગ બરાબર 9. જવાબ તો આવી ગયો મોટો. પણ 9 કેવી રીતે થઈ જશે જાણવું હોય તો તમે કેટલા પ્રકારની કક્ષક હશે? 3 પ્રકારની, s, p અને d. એની જગ્યાએ 3 તો 3 પ્રકારની કક્ષક. s કક્ષકની સંખ્યા, કક્ષકો, આ જે કક્ષકો મળી એની સંખ્યા જાણવાની, દરેક કક્ષકની સંખ્યા જાણવાનું સૂત્ર શું? દરેક પ્રકારની કક્ષકની સંખ્યા જાણવાનું સૂત્ર કયું મિત્રો? તો 2l + 1 આવું લખી શકો છો. યાદ કરો, ચુંબકીય ક્વોન્ટમાંક ml બરાબર આવું લખાયેલું 2l + 1. જો l ગૌણ ક્વોન્ટમાંક છે, દાખલા તરીકે s કક્ષક માટે લખવું હોય યાદ કરો તમે. આ વધારાનું લખાવું મિત્રો. આપણો જવાબ તો આવી ગયો 9. આનો જવાબ મળી ગયો. s કક્ષક માટે ગણવું હોય તો l બરાબર કેટલા આવે? s કક્ષક માટે l બરાબર 0 માટે ml ml બરાબર શું લખાય? s. l ની જગ્યાએ 0 લખો તો 1 આવે. s કક્ષકની સંખ્યા 1 જ છે. s કક્ષકની સંખ્યા 1 છે. તમને યાદ કરાવી દઉં ટૂંકમાં એકી સંખ્યા લેતા જાય. s ની 1, p ની 3, d ની 5. ટોટલ સરળ કરો 1, 3, 5 કેટલા થાય? 9. તો 9 કક્ષકો કઈ રીતે થાય? p કક્ષક માટે લખો શું લખાય? બોલો. l બરાબર 1. આ સૂત્રનું મૂકો l બરાબર 1 તો શું આવે? એને 1 લખો તો 3 જવાબ આવે. તો 3 કક્ષકો કઈ છે? તો px, py અને pz. યાદ કરો. હવે d કક્ષક માટે l બરાબર કેટલા લખાય? 2. તો ml બરાબર કેટલા આવે? 2 લખો તો 5. તો 5 કક્ષકો કઈ? dxy, dyz, dz. રાઈટ? પછી dx² - y² અને dz. આ 5 કક્ષક. એથી એક કક્ષક માટે 7 જવાબ. આ એક્સ્ટ્રા માહિતી આપી છું. તેમાં સમાતા મહત્તમ ઇલેક્ટ્રોન કીધા હોય તો શું થાય? કેટલો આવશે? એક કક્ષકમાં મેક્સિમમ 2, 9 કક્ષકમાં 18 ઇલેક્ટ્રોન આવશે.
અને એની જગ્યાએ 3 મૂકી દો તો એ જવાબ આવશે એની જગ્યાએ 3 નો વર્ગ 9 નો ટાર્ગેટ. તો મિત્રો આ તો એક નાનો પ્રશ્ન, એનો જવાબ ડાયરેક્ટ આપણે લખી શક્યા હોત n બરાબર 3 માં સમાયેલી કુલ કક્ષકો કેટલી, તો n સ્ક્વેર, કક્ષકોની સંખ્યા જાણવાનું સૂત્ર n સ્ક્વેર, ડાયરેક્ટ 9 જવાબ લખી દેવાય. પણ એક્સ્ટ્રા વધારાની થોડી માહિતી મેં આપી, નોટ કરી રાખજો. આગળ દાખલો હજુ બીજો ગણીએ. ચાલો ઝડપથી. મિત્રો કોયડો ઢાળ પુસ્તકમાં ઉદાહરણ આપેલું છે. કોયડો ઢાળ એમાં ક્વોન્ટમના મૂલ્યો આપ્યા છે આપણને, n l ના મૂલ્યો આપ્યા છે. એના પરથી કક્ષક બતાવવાની છે, જે અગાઉ આપણે જો કે શીખવાડી દીધેલું છે, તમને યાદ હોવું જોઈએ. મેં 2 રીતે શીખવાડી દીધું, કક્ષક ઉપરથી ક્વોન્ટમ આંક લખતા અને ક્વોન્ટમ આંક ઉપરથી કક્ષકો લખતા. આ તો ઇઝી છે, તેમ છતાં આપણે ટ્રાય કરી દઈએ. જે વિદ્યાર્થીને ખ્યાલ નથી તે ધ્યાનથી જોઈ લો, એક વખત જે આવડી. મિત્રો કક્ષકો લખી છે તો મુખ્ય ક્વોન્ટમ આંક, આ મુખ્ય ક્વોન્ટમ આંક છે એના મૂલ્ય, આ ગૌણ ક્વોન્ટમ આંક છે. મિત્રો એ હું એક્સ્ટ્રા માહિતી જરા લખી લઉં છું કે l ના મૂલ્યો 0 1 2 3 4 સુધીના છે. તો કક્ષકો કઈ નક્કી થાય નાખી l બરાબર 0 હોય તો s કક્ષક, 1 હોય તો p, 2 હોય તો d. આ આપણને આવડવું જ જોઈએ, ફિક્સ વેલ્યુ છે. ઘણી વખત હું બોલી ચૂક્યો છું, આ આવડવું જ જોઈએ, તો જ આવડે. આપણી અંદર ના આટલું તો યાદ રહે જ મિત્રો. ચલો ઓકે, જરા જુઓ તો n બરાબર 2 હંમેશા મુખ્ય ક્વોન્ટમમાં આગળ લખી દેવાનું, 2 આગળ. l બરાબર 1, l બરાબર 1 તો કઈ કક્ષક આવે? 1 તો કઈ કક્ષક આવે? p, ફિક્સ. તો આ કઈ કક્ષક નક્કી થાય? 2p. ચલો એ શું નક્કી થશે? 4s નક્કી થાય મિત્રો. આ 4 આગળ લખ્યો, l બરાબર 0 તો s. વિડીયોને પોઝ કરો મિત્રો અને લખી નાખો આન્સર. બરાબર, આવડવા જ જોઈએ. પોઝ કરો તો લખી નાખ્યું. ઓકે ચાલો સોલ્વ કરીએ. n બરાબર 5 તો 5 અને l બરાબર 3 તો 5. ચેક કરો તમારા આન્સર લખેલા હોવા જોઈએ. 3d 1p. શું આ શક્ય છે? આન્સર આપો. શું આ શક્ય છે? આન્સર આપો. ઘણા એવું લખ્યું છે 1p, પણ જરા વિચારવાનું છે. આવું લખી દેવાનું નથી તમારે. લખી દીધું હોય તો બાજુ લખવાનું. આવું શક્ય નથી. કેમ નથી? કારણ કે l નું મૂલ્ય હંમેશા n કરતાં નાનું જ હોય. l ઓલવેઝ લેસ ધેન n. યાદ રાખો, l નું મૂલ્ય હંમેશા નાનું જ હોય, સરખું કદાપી ના હોય. આ શક્ય નથી. આ યાદ રાખો. આવું લખતા શીખો. પરીક્ષામાં આવું જ આવે મિત્રો. આ શક્ય છે. 3p 4d અને આ 4n. આ શક્ય નથી મિત્રો. મતલબ પ્રથમ કક્ષામાં p કક્ષક ના હોય. પ્રથમ કોષની અંદર, પહેલા વર્તુળની અંદર p કક્ષક હોતી નથી. આવડવું છે મિત્રો. ચાલો સ્ક્રીનશોટ પાડો, ઝડપથી આગળ વધીએ ફટાફટ. ચલો મિત્રો હજુ કેટલાક દાખલા જોઈ લઈએ. તો તમે MCQ સોલ્વ કરજો મિત્રો આની સાથે. માત્ર આટલા હું જે ગણાવું એટલા ગણીને બેસી ના રહેવાય મિત્રો. તમારે એક્સ્ટ્રા પણ સોલ્વ કરવા પડે. કોઈ પ્રકાશનમાંથી MCQ સોલ્વ અવશ્ય કરવાના છે. માત્ર થિયોરિટિકલ વાંચીને બેસી રહેવાનું નથી. MCQ વાંચશો તો તમને ખ્યાલ આવશે કે આવા પ્રશ્નો પૂછી શકાય છે અને કેવા પ્રશ્નો આપણને ફાવે છે, નથી ફાવતું, એ બધું જ ખ્યાલ આવશે. ચાલો ધ્યાન. n બરાબર 4 મૂલ્ય ધરાવતી કક્ષામાં +1/2 મૂલ્ય ધરાવતા ઇલેક્ટ્રોન કેટલા? +1/2 મૂલ્ય કોણ હોય મિત્રો? તો સ્પિન ક્વોન્ટમ આંક ms.
સ્પિન ક્વોન્ટમ ms નું મૂલ્ય +1/2 હોય તેવા ઇલેક્ટ્રોન કેટલા? શાંતિથી જવાબ આપીએ, પહેલાં વાત સમજી લઈએ. n બરાબર 4 માં કેટલા ઇલેક્ટ્રોન હશે પહેલાં એ જાણવાનું સૂત્ર શું? તો n બરાબર 4 માં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હોય મિત્રો? n બરાબર 4 માં મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા? બોલો, સૂત્ર આવડે છે મિત્રો? 2n². n ની જગ્યાએ 4 લખો તો 4 નો વર્ગ 16 બરાબર 32 ઇલેક્ટ્રોન આવશે. ટોટલ 32 ઇલેક્ટ્રોન આવે, રાઈટ? ટોટલ મેક્સિમમ 32 ઇલેક્ટ્રોન આવશે. હવે 32 ઇલેક્ટ્રોનમાં ટોટલ હોય, કક્ષકો કેટલી હોય મિત્રો? તો 16 કક્ષકો. n² પ્રમાણે 16 કક્ષકો હોય. n નો વર્ગ યાદ કરો, હમણાં જ શીખવાડો. કક્ષકોની સંખ્યા જાણવાનું સૂત્ર n². તો n બરાબર 4 એટલે 4 નો વર્ગ 16 કક્ષકો. 16 કક્ષકોમાં 32 ઇલેક્ટ્રોન હોય મેક્સિમમ, એ આપણે જાણીએ છીએ, કારણ કે એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન આવે. તમને શીખવાની જો અગાઉ યાદ હોય તો આ કક્ષક ચોરસ કૌંસ વડે હું દર્શાવું, તેમાં 2 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય? એક સીધું તીર અને બીજું ઊંધું તીર. એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન જ ગોઠવી શકાય. એક ઉપર તરફનું તીર અને બીજું નીચે તરફનું તીર. ઉપર તરફનું તીર એ સ્પિન ભ્રમણ સમઘડી દિશામાં બતાવે છે. નીચે તરફનું તીર એ સ્પિન ભ્રમણ, સ્પિન એની સ્પિન છે એ વિષમઘડી બતાવે છે. આપણે શીખવાડ્યું હતું સ્પિન ક્વોન્ટમમાં, યાદ કરો. ઇલેક્ટ્રોન 2 પ્રકારના ભ્રમણ કરે, એક કક્ષકીય અને બીજું અક્ષીય. કક્ષીય અને અક્ષીય. પોતાની ધરી ઉપર ભ્રમણ કરે કે એને કહેવાય અક્ષીય ભ્રમણ. અક્ષીય ભ્રમણમાં પાછા 2 હોય પ્રકાર, સમઘડી અને વિષમઘડી. સમઘડી ભ્રમણ કરે તો એના માટે સ્પિન ક્વોન્ટમાંક ms નું મૂલ્ય +1/2, વિષમઘડી કરે તો -1/2. ઇલેક્ટ્રોન સીધો બતાવ્યો હોય તો એને આપણે સમઘડી ગણીશું, ઊંધો બતાવ્યો હોય તો વિષમઘડી ગણીશું. તો મિત્રો n બરાબર 4 માં કુલ કક્ષકો કેટલી? 16. 16 કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય? વધુમાં વધુ 32. 32 કેવી રીતે ગોઠવ્યા હોય? એક સીધો ને એક ઊંધો. તો 32 માંથી સીધા કેટલા હોય? 16. ઊંધા કેટલા? 16. તો આપણને અહીં પ્રશ્ન પૂછે છે કે +1/2 વાળા કેટલા? તો સીધા હોય બધા +1/2 વાળા, ઊંધા હોય બધા -1/2 વાળા. તો ટોટલ ઇલેક્ટ્રોન 32 છે, એમાંથી સીધા ઇલેક્ટ્રોન અડધા કરી નાખો અને ઊંધા ઇલેક્ટ્રોન એટલા અડધા. તો 32 માંથી 16 ઇલેક્ટ્રોન સીધી સ્પિનમાં હશે, એટલે કે સમઘડીમાં ફરતા હશે, અને બાકીના 16 ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિનમાં, એટલે કે -1/2 હશે. તો આનો આન્સર આવે +1/2 મૂલ્ય ધરાવતા ઇલેક્ટ્રોન કેટલા? તો 16 ઇલેક્ટ્રોન માટે ms બરાબર +1/2. બાકીના 16 ઇલેક્ટ્રોન માટે ms બરાબર -1/2. તો કુલ ઇલેક્ટ્રોન જેટલા ગોઠવી શકાય એમાંથી 50% ઇલેક્ટ્રોન, એટલે કે અડધા ઇલેક્ટ્રોન +1/2 વાળા હોય અને અડધા ઇલેક્ટ્રોન -1/2 વાળા હોય છે. ઓકે, ચલો નેક્સ્ટ બીજો પ્રશ્ન. તો આવો તો કોઈ પણ પ્રશ્ન જવાબ આપણને આવડી જાય મિત્રો. આ તો n બરાબર 4 લીધું, ચલો n બરાબર 10 લો ધારો કે. તો 10 માં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય? n બરાબર 10 હોય તો 10 નો વર્ગ 100 દો 200 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય. 200 માંથી 100 ઇલેક્ટ્રોન, 100 ઇલેક્ટ્રોન એવા હોય કે જેની સ્પિનનું મૂલ્ય +1/2 હોય, અને બાકીના 100 એવા હોય કે જેની સ્પિનનું મૂલ્ય -1/2 હોય. ઓકે, એ બીજું n બરાબર 7, n બરાબર 2 અને mn બરાબર 0 મૂલ્ય ધરાવતી કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય મિત્રો? તો n બરાબર 7 અને n બરાબર 2 અને mn બરાબર 0 મૂલ્ય ધરાવતી કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય? તો આના માટેનો આન્સર આપણે આપીએ. ચલો કક્ષક નક્કી કરી દઈએ. n બરાબર 7 એટલે 7 લખાશે, આપણે કક્ષક કહીએ છીએ. l બરાબર 2. હવે l બરાબર 2 તો મિત્રો કઈ કક્ષક આવે ગણો?
એલ બરાબર 0 હોય તો એસ કક્ષક, એલ બરાબર 1 હોય તો પી કક્ષક અને એલ બરાબર 2 હોય તો ડી કક્ષક. રાઈટ, 7D થયું. 7D. હવે ml નું મૂલ્ય 0. હવે ml ના મૂલ્યો કેટલા હોય? ml ના મૂલ્યો જાણવાનું સૂત્ર -l 0 પ્લસ એક આ સૂત્ર અને બીજું સૂત્ર છે ml બરાબર 2l પ્લસ 1. દેખાય છે મિત્રો? યસ. જરા જોજો તો l ની કિંમત 2 લખી દો તો શું જવાબ આવે? તો -2 -1 0 પ્લસ 1 માઇનસ 2 ની 2 લખી દો -2 થી પ્લસ 2 અથવા આ સૂત્રમાં લખો l ની કિંમત તો 5 આવે. l ની કિંમત 2 લખો 2 દુ 4 ને 5. આ શું બતાવે છે? યાદ છે તમને શીખવાડી ગયા કે ડી કક્ષકની સંખ્યા l બરાબર 2 એટલે ડી કક્ષક ડી કક્ષકની સંખ્યા 5. એ 5 કક્ષકોના મૂલ્ય આપ્યા એમાંથી ml નું મૂલ્ય આપ્યું છે. આપણે એવું કર્યું યાદ કરો તમને જસ્ટ યાદ કરાવી દઉં કે ડી z સ્ક્વેર માટે મોટાભાગે 0 લેવાનું છે. ડી કક્ષકોના પ્રકાર ડી x વર્ગ માઇનસ y સ્ક્વેર અને ડી xy માટે પ્લસ ઓર માઇનસ 2 પછી ડી xy અને ડી yz માટે ડી yz અને ડી zx માટે પ્લસ ઓર માઇનસ. આ મૂલ્ય યાદ રાખવાના નથી, મેં એવું પણ કહ્યું હતું ફિક્સ હોતા નથી, પણ z સ્ક્વેરનું યાદ રાખજો જનરલી 0 હોય છે. મારું એવું કહેવું છે ટોટલ 5 કક્ષકો છે 1 2 3 4 અને 5. 5 કક્ષકો માટે 5 મૂલ્યો હોય, મતલબ એક કક્ષકનું એક જ મૂલ્ય હોય. તો એ ml બરાબર 0 આપ્યું છે એટલે કોઈ એક કક્ષકનું છે. ધારો કે આ કક્ષકનું છે, 5 કક્ષકોના 5 મૂલ્યો છે. 0 ml નું મૂલ્ય આપી મતલબ એક જ કક્ષક નક્કી થાય છે. ml નું કોઈ એક મૂલ્ય હોય ને એક જ કક્ષક નક્કી કરે એટલું યાદ રાખજો. ml નું કોઈ પણ એક મૂલ્ય એક જ કક્ષક નક્કી કરે અને એક કક્ષકનું મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય? 2. મતલબ આ કોઈ પણ કક્ષક હશે ડી z સ્ક્વેર હોય કે ડી x y માઇનસ y સ્ક્વેર હોય કે ડી x y કોઈ પણ હોય, ml નું જો કોઈ એક મૂલ્ય આપી દીધું આપણને તો એનો મિનિંગ એમ થશે કે એમાં મેક્સ એક જ કક્ષક નક્કી કરે છે અને એક કક્ષક નક્કી કરીને મેક્સિમમ મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? તો 2. તો આમાં 2 ઇલેક્ટ્રોન છે. આનો જવાબ આ લખવાની જરૂર નથી, આ શેની જરૂર નથી, ખાલી ડાયરેક્ટ આપણે લખવાનું છે કે ml નું મૂલ્ય આપી દીધું હોય. યાદ રાખો ml નું મૂલ્ય આપી દીધું હોય, એક મૂલ્ય કોઈ પણ એક મૂલ્ય, આ તો 0 લખ્યું છે બરાબર, તો -1 પણ લખ્યું હોય કે -2 પણ લખ્યું હોય અથવા તો કોઈ પણ એક મૂલ્ય લખ્યું હોય, કોઈ પણ એક મૂલ્ય એક કક્ષક બતાવીને એક કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન ગોઠવી શકાય. આ યાદ રાખજો, અગત્યનો મુદ્દો છે. ચલો મિત્રો પછી નેક્સ્ટ આગળ વધીએ. જુદા જુદા ટાઈપના પ્રશ્નો મૂકેલા છે, પછી આ ટાઈપના પ્રશ્નો તમારે સોલ્વ કરવાના છે. ઓકે, ભૂસી નાખું છું મિત્રો, હવે ભૂસી નાખું છું. હવે તમારે સ્ક્રીનશોટ પાડી નાખજો કે મારે લખીને સમજાવવાનું છે એટલા માટે. ઓકે, ભૂસી નાખું છું. ઉપર મિત્રો નહીં રડે, આ સમજાવે. ચાલો ધ્યાન. કયો ક્વોન્ટમ આંકનો સેટ યોગ્ય નથી? અહીં ક્વોન્ટમ આંક આપેલા છે, n ના મૂલ્યો આપેલા છે, l ના મૂલ્યો આપેલા છે, ml ના આપેલા છે અને ns ના આપેલા છે. કયો સેટ પ્રોપર નથી? જવાબ શું ભૂલ છે? કયામાં ભૂલ છે? તો એક વાત સમજી લો, આપણે ms મતલબ સ્પ્રિંગ ક્વોન્ટમ આંક. સ્પ્રિંગ ક્વોન્ટમ આંકના મૂલ્યો કયા હોઈ શકે? +1 કાં તો -1. તો આપણે એક નજર કરી લઈએ, બધામાં +1 કાં તો -1 છે એટલે બધા સાચા છે. કોઈ પણ માટે કોઈ પણ હોઈ શકે, એને કોઈ લેવા દેવા નથી. અહીં મૂલ્ય ગમે તે હોય, +1 હોઈ શકે કાં તો -1. તો આ બધા મૂલ્યો સાચા છે. તો આ ક્વોન્ટમ આંક બધા માટે સાચો છે, નક્કી રહ્યું. હવે વાત આવી છે આ 3ની. આ 3માં કે મિસ્ટેક છે જરા જોઈએ. n બરાબર 4 l બરાબર 0 શક્ય છે કે નહીં? વિચારો. હા, l ના મૂલ્યો હંમેશા આપણે આવું વિચારી શકીએ ml
લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ એલ. આ યાદ રાખ, ભૂલ કદાપી નહીં પડે. એલનું મૂલ્ય સૌથી મોટું હોઈ શકે, એના કરતાં એલનું મૂલ્ય નાનું જ હોય. અને એલ અને એમએલ વચ્ચે શું સંબંધ હોય? સરખો કાં તો એમએલ નાનો હોય, મોટો ના હોય. આ યાદ રાખજો. ચલો, એલ કરતો એલ કેવો છે? નાનો. હા, સાચું. એલ બરાબર 0 તો એમએલ બરાબર શું હોય? તો એમએલ નું સૂત્ર શું? અથવા આ પણ વિચારો, એલ બરાબર 0 તો એમએલ બરાબર 0 સરખું હોઈ શકે અથવા નાનું હોય. એમએલ બરાબર સૂત્ર શું છે? -L 0 E પ્લસ એલ ની કિંમત મૂકો 0 તો 0 જવાબ આવી જાય. પેલો તો બધા સાચા છે, કોઈ પ્રશ્ન નથી, કારણ કે પ્લસ વન હોય કે માઇનસ વન. તો પહેલા નંબરનો ક્વોન્ટમ યોગ્ય છે, આ સેટ યોગ્ય છે. ચલો બીજા નંબરને જોતા શીખીએ. સમજ્યા હોય તો પોઝ કરીને જાતે જવાબ આપો, ના સમજ્યા હોય તો હજુ ઉદાહરણ જુઓ. 3 એનનું મૂલ્ય 3 તો એલનું મૂલ્ય એન કરતાં નાનું જોઈએ છે. ઓકે, ડન. આ સાચું છે. આપણે હવે આગળ જઈએ. એલનું મૂલ્ય 1 હોય તો એમએલનું મૂલ્ય 2 છે. એલના મૂલ્યનો આધાર એલ ઉપર છે, એમએલના મૂલ્યનો આધાર એલ ઉપર, અને એલનો આધાર એન ઉપર હોય છે. એલનો આધાર એન ઉપર હોય છે, એમએલનો આધાર એલ ઉપર હોય છે. આ બે વચ્ચે શું રિલેશન છે? તો એમએલનું મૂલ્ય હંમેશા નાનું કાં તો સરખું હોય, મોટું તો ના જ હોય. એમએલનું મૂલ્ય એલ કરતાં મોટું ના જ હોય. ચલો, એલની કિંમત કેટલી છે? +1. એ સૂત્રમાં મૂકો, પ્લસ I1 મૂકો, એક નંબર મૂકો તો -1 -1 0 +1 થાય ને? 3 જ આવે. +2 આવી શકે? આ સેટ યોગ્ય નથી, કારણ કે એમએલનું મૂલ્ય ખોટું છે. ઓકે, આ રીતે નક્કી કરો. ચલો, સી વિકલ્પ આ 5 એલનું મૂલ્ય 2, આ 5 આ 2 તો એમએલ બરાબર 0 શક્ય છે કે નહીં? વિચારો, તમે પોઝ કરો. ચલો અને ગણો મિત્રો. ચલો હવે તમારા આન્સરો ચેક કરો. 5 છે તો આ 2 શક્ય છે. પેલો ક્રમ જોઈ લો, આ મૂલ્યોની સંખ્યાનો ક્રમ છે. મૂલ્યો એન કરતો એલનું મૂલ્ય નાનું જ હોય, અને એમએલ બાબતમાં સંબંધ યાદ રાખો, સરખું કાં તો એમએલનું નાનું હોય છે. તો આ નાનો છે. ઓકે, એલ કરતો એમએલ નાનો છે. હા, તો આ ઓકે. પાછળનું પહેલાં ચેક કરી લેવાનું છે. +1 આપો તો -1 આપો, બેમાંથી ગમે તે હોય, ચાલી જાય. ચલો 2 તો એ 2 છે. એલનું મૂલ્ય સરખું છે. શું સરખું હોય? ના, તો ભૂલ છે, ખોટું, રોંગ, અશક્ય નથી, યોગ્ય નથી. 7 છે, 3 છે, નાનો છે. 3 કરતાં નાના છે કે નહીં? નાના છે, અથવા સરખા હોય. ડન. તો આ રીતે કયો સેટ યોગ્ય છે અને કયો સેટ યોગ્ય નથી એ સ્પષ્ટ કરી શકીએ. યાદ રાખો, n કરતા l ઓલવેઝ નાનો, અને ml અને l વચ્ચે આ સંબંધ સરખો કાં તો ml નાનો. લખી નાખો, પછી આગળ વધીએ મિત્રો. ચલો એક પ્રશ્ન જોઈ લઈએ. એક કક્ષામાં મેક્સિમમ 50 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય છે, તો તે કક્ષા માટે કોણીય યુગ્મનનું મૂલ્ય જણાવો. મિત્રો, હવે આ દાખલો કઈ રીતે ગણા છે? આ પ્રશ્નનો તો આપણને જે કિંમત આપી છે ધ્યાનથી વાંચો. કક્ષામાં ગોઠવી શકાતા મહત્તમ ઇલેક્ટ્રોન. તો આપણે એક સૂત્ર જાણીએ છીએ મિત્રો, કક્ષામાં સમાતા મહત્તમ ઇલેક્ટ્રોન બરાબર સૂત્ર 2n², રાઈટ? આ સૂત્ર છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને આપી દીધી છે 50. તો લખો 50 બરાબર 2n², રાઈટ? માં 2 ભાગાકારમાં આવે તો n² બરાબર 25, માટે n બરાબર 5.
તો નક્કી થાય છે કે 5મી કક્ષા છે, એ ફિક્સ થઈ ગયું. કક્ષા 5મી છે એટલે પ્રશ્ન જુદા જુદા બની શકે મિત્રો. 5મી કક્ષા શોધ્યા બાદ કેટલા પ્રકારની કક્ષક, આવો પ્રશ્ન પૂછ્યો હોય તો 5 પ્રકારની કક્ષક હોય. 5મી કક્ષામાં 5 પ્રકારની કક્ષકો હોય. કઈ કઈ હોય 5 પ્રકાર? એસ, પી, ડી, એફ અને જી. ચોથી કક્ષા હોય તો 4 પ્રકારની હોય. જેટલો કક્ષાનો ક્રમ તેટલા પ્રકારની કક્ષક. કક્ષકોની સંખ્યા પૂછી હોય તો 5નો વર્ગ 25 કક્ષકો હશે અને 25 કક્ષકોમાં 50 ઇલેક્ટ્રોન હોય. ઓકે, ચલો તો ઇલેક્ટ્રોનની સંખ્યાના અડધા કરો એટલે કક્ષકોની સંખ્યા મળે, એ નક્કી છે. 50ના અડધા 25 કરો, 25 કક્ષકો છે નક્કી. એટલે 5મી કક્ષામાં 25 કક્ષકો હોય કુલ અને 5 પ્રકારની એસ, પી, ડી, એફ, જી. એમની સંખ્યા 25 કેવી રીતે થાય? તો એસની સંખ્યા એકી સંખ્યા 1, 3, 5, 7, 9 સરવાળો કરો એટલે 25 થઈ જાય. ઓકે, 1, 3, 5, 7, 9 એસ, પી, ડી, એફ, જી સુધી. ઓકે, ચલો એ હજુ જવાબ આપણો બાકી છે. કક્ષાનું કોણીય વેગમાન. કક્ષાનું કોણીય વેગમાન જાણવું હોય, કક્ષાનું કોણીય વેગમાન જાણવું તો સૂત્ર આપણને ખબર હોવી જોઈએ, યાદ રાખવું જોઈએ. કક્ષાનું કોણીય વેગમાન શોધવાનું સૂત્ર mvr nh અથવા nh આવું પણ લખી શકાય. તો શું આવે જવાબ? n જગ્યાએ 5 લખી લો, 5h/2 આ જવાબ આવે. અથવા શું જવાબ લખી શકાય? Ih બહુ ઇઝી છે. જુઓ તો એક્ઝામની અંદર આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે, એમસીક્યુની અંદર પણ આવી શકે મિત્રો. થોડો બુદ્ધિનું કામ છે, સામાન્ય બુદ્ધિનું, જે આપણે ઉપયોગ કરવાનો છે. ઓલરેડી આપણી જોડે સામાન્ય બુદ્ધિ પડી જ છે, ખાલી ઉપયોગ કરતા નથી. ચલો મિત્રો, સાથે બીજું હોમવર્કની વાત કરો. સ્વાધ્યાયના હોમવર્કના પ્રશ્નો છે 24મો પ્રશ્ન, 28મો, 30મો અને 31મો. આપણે જાતે ગણવાનો પ્રયત્ન કરીશું. ના આવડે તો કોમેન્ટ બોક્સમાં લખજો, આપણે લાસ્ટમાં શીખવાડવાનો પ્રયત્ન તમે કરીશું. ઓકે, સોલ્વ કરી નાખજો મિત્રો. ચાલો ત્યારે આજનું લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ મિત્રો. આવજો. ઓકે, મહેનત કરતા રહેજો, લોકડાઉનમાં સેફ રહો અને મહેનત કરતા રહો. ઘરે રહો, વાંચતા રહો, મહેનત કરો અને પ્રમાણિકતાથી ટેસ્ટ આપો. કેટલાક વિદ્યાર્થીઓ મેં જોયું કે ખોટા નામ લખે છે અને પહેલાં સબમિટ કરી નાખે છે અને પછી એ માર્ક્સ સાચા જવાબો જોઈને પછી કોપી કરવાનો પ્રયત્ન કરે છે. આનાથી મિત્રો તમને કોઈ ફાયદો નહીં થાય. અમને છેતરતા નથી તમે તમારી જાતને છેતરી રહ્યા છો. એટલે હંમેશા કોઈ પણ ટેસ્ટ પ્રમાણિકતાથી આપો. જે માર્ક્સ આવે એને સ્વીકારો અને એમાં સુધારો કરવાનો પ્રયત્ન કરો. તમારે માર્ક્સ ઓછા આવે છે અથવા નથી આવડતું તો તમારી ભૂલ સુધારવાની છે, નહીં કે એ ભૂલને દબાવવા માટે કોપી કરવાની કે અન્ય માર્ક્સ શોધવાના. વાંચો, મહેનત કરો. તમે તમારી જાતે સાયન્સ પસંદ કર્યું છે તો તમારે પણ વાંચવાનું જ છે મિત્રો. તમારે કંઈક ગોલ એચીવ કરવો હોય તો મહેનત તો કરવી જ પડશે. એમને તો માર્ક્સ નહીં આવે મિત્રો. મહેનત કરો. ઓકે, ચલો આવજો.